જય જય ઉમિયા.
ઉદ્ઘાટન દાતાશ્રી હવે આપણે એટલે કે આપણે જે મૂર્તિ જોઈ રહ્યા છીએ આપણે જેને ચાચા ચોક તરીકે ઓળખીએ છીએ જેનું નામ આપણે પૂજ્ય જ્યોતિબા ચોકનું દાન શ્રી કનુભાઈ નથુભાઈ પટેલ શ્રીમતી મંજુલાબેન કનુભાઈ પટેલ શ્રીમતી ભૂમિબેન ભૂમિભાઈ પટેલ શ્રીમતી જીયાઈ ભૂમિભાઈ દાતાશ્રી દ્વારા આપણે માતાજીને આજે ચરણમાં પ્રાર્થના કરીએ કે આ તમામ દાતાઓને મને દાતાશ્રી છે ઉદ્ઘાટન દાતાશ્રી દ્વારા થઈ રહ્યું છે જે આપણે હોલ જોઈ રહ્યા છીએ આના નિર્માણમાં પ્રમુખ શ્રી નરેશભાઈ ઉપપ્રમુખ શ્રી ઉભા રહેજો એમને નિકુલ આવી ગયું ઓકે આવી ગયું
હા સોલરમાં ઉપર જઈએ જ છે ઉપર જઈએ હા બોલો ફોટો પાડી હા દાદી તમે આગળ આવો થોડા વચ્ચે દેખાતા બસ ઓકે ખોલા બસ બધા પરિવાર કેમેરો તારો નહીં અમરપીનો નહીં તું ના મારે આના મારે લાઈવ છે હા
અને સમાજ વિવાદ નહીં એની એકતા મજબૂત છે. એટલે સંસ્થામાં સાહેબ નિયમતામાં તમારે તમને યાદ કરતા હતા સાહેબ, કાયમ યાદ કરે. સમાચાર લીધા કે બહાર નીકળતા નહીં સાહેબ ની વાત થઈ ગઈ. નવા બંગલે ખબર પડી નવા બંગલાના વાસ્તવમાં છે શારદાબેન પ્રમુખ સાહેબ પ્રમુખ કરી દીધું છે. મિલકત ઉભી કરી સમાજના સહયોગ મને બહુ કલ્પેશભાઈનો બહુ આગ્રહ હતો એટલે મેં કીધું જઈ આવું ને મળવાનું રમણલાલ આવ્યા છે, ભરતભાઈ વસઈ છે, બધા છે, આખો સમાજ છે. ઉભા રહેવાની જગ્યા નથી કર્યું છે. સાચો ઉંમરે છેલ્લા કરોડ રૂપિયા આપવાનું કહેવા માંગી રહી છેલ્લો એક ભારત લેખ આપવાનું માંગી રહી દીકરીઓને જે પણ ખર્ચ સમાજમાં થાય છે ને તમામ આખા વર્ષનો નરેશભાઈ તરફથી છે. સાથે મોદી સાહેબે જે બેટી બચાવો બેટી પઢાઓ જે છે એ પણ કાર્યક્રમને ધ્યાન આપી 100 થાય છે. હા, અને ગેરખર્ચે બિલકુલ નહીં કરવાનો. 50-100 જે લાવાયેલા ડોનેશન લઈને પાછા આપી દેવાના. ઉપપ્રમુખ છે પ્રોત્સાહન 14.5 કરોડ રૂપિયા સભાસદોને ચૂકવી ચૂક્યા છે. 14.5 થી 15 કરોડ રૂપિયા. કેવી રીતે સમાજનો જે સભાસદ હોય એ જ પ્રમાણે અમે એની ડિપોઝિટ નક્કી કરી કે 18 થી 35 વર્ષ હોય તો એના 2500 રૂપિયા લેવા, 35 થી 50 હોય તો આટલા લેવા, 50 થી આટલા લેવા. અને એ ડિપોઝિટ અમારા જોડે 15 કરોડ રૂપિયા ડિપોઝિટ થઈ. એનું વ્યાજ જે આવે અથવા અને મૈયતમાં જે ઉમેરવા પડે બીજા પૈસા એ સમાજનું ECS એકાઉન્ટ નાગરિકમાં ખોલાયું. એટલે સભ્યોને કહી દે મેસેજ દ્વારા 20 રૂપિયા કપાસી, 50 રૂપિયા કપાસી. અને એ ફંડમાંથી અમે અત્યાર સુધીમાં એમાં જીવનસાથી ટ્રસ્ટ અમારા 2 પ્રકારના 2 યુનિટ ચાલુ છે. વિહાર સમાજની અહીંયા અમારી ઓફિસ છે એને આજે 14 વર્ષ થયો અને અમદાવાદ ઓફિસ એને 6 વર્ષ થયો. ટોટલ રકમ અમે 14, 14.5, 15 કરોડ રૂપિયા ચૂકવી ચૂક્યા. કોરોના કાળમાં એક રજીસ્ટર સભાસદ જે આ ટ્રસ્ટમાં થયેલા હોય જેમને ડિપોઝિટ જમા કરાયેલી હોય એ લોકોને આ રકમ અમે બેસણાના દિવસે ચેક સ્વરૂપે આપીએ. 2,75,000 અને 6 લાખ આવા 2 યુનિટ છે. 8,75,000 અને એમાં અમારું કોઈ પણ કારણથી દરેકના સભાસદના પૈસા બેંકમાં કપાઈ જાય 25 રૂપિયા 30 રૂપિયા જે લેવાના થાય અને બધા ઉમેરી આપણી પાસે તો પેલું બેલેન્સ પડ્યું એમાંથી ચેક આપી દે. વધઘટ થઈ જાય. નગરના ચાંદલા જેવું છે. આપણા મૈયતમાં નહીં ખોટા આગળ 10 રૂપિયા 20 રૂપિયા મૂકતા આ જે કહીએ ને આ સમાજની અમારી જે યુનિટ છે ને એનો દાખલો છે. આ પોસિબલ નથી.
યસ 8-10 લાખ રૂપિયા મળી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં આ યોજના મૂકેલી છે અલગ પ્રકારે, પણ 1800 સભ્યો થયા. 1800 અમારે 12,000 સભ્યો હોય. અમારે 12,700 12,000 અને 7,500 અમારા 22,000 સભ્યો અમારા આજે ઓલરેડી ચાલુ છે. બહુ મોટી વાત થઈ ગઈ. ભાઈ ભાઈ બહુ અને આનો ટોટલ આપણે જોઈએ ને ચૂકવવાનો તો 950 કરોડ રૂપિયા થાય. આ યોજના પૂરી થશે ત્યારે 950 કરોડ રૂપિયા આવી રીતે ચૂકવાશે આ સાયકલ દ્વારા. મૃત્યુ તો પ્રમાણે આ સાયકલ દ્વારા સપોઝ સભાસદ મળે છે તો ભવિષ્યમાં મળવાનું છે. 900 કરોડ ત્યાં પર રાઈટ છે. હા યસ બીજી એક વસ્તુ એવી ધારો કરો તો ભાઈ વાતમાં સભાસદ થાક ના થાવ જવાનું તો છે જ. સભાસદ આ પડકારી વાત છે જવાનું બધા જ છે. તમે બંને સાહેબ વાંચાઓ. એક વખત સભાસદ જો ભારતના 875 મળવાના જ છે. મળવાના છે. અને જવાનું તો બધો નક્કી છે. અને અમારે સાહેબ એને પોતાની લાઈફ દરમિયાન તો જે ખરું ને એ પૂરી આખી જિંદગી ભરે ને તો એને ભરવાના પૈસા ખરા ને તો બહુ મિનિમમ આવે. 1.5 લાખ રૂપિયા ટોટલ ભરવાના આવે 60 વર્ષ. અને 9 લાખ રૂપિયા સિક્યોર મળવાના. જે પેલું મૈયત ફળ ઉમેરવાની વાત કરી ને કે એનો સરવાળો વધુમાં વધુ 1.5 લાખથી વધારે ભરાવાનું વહીવટ ના કરો. ના, સાહેબ, CS કરી દીધું. CS કરી દીધું. એટલી સ્મૂથ વ્યવસ્થા છે સાહેબ કે 2-4 દિવસમાં પૈસા બધા ખાતામાં આવી જાય છે. કારણ ICS થી પૈસા કપાઈ જાય. કિસ્સે બેંકમાં કાપી મૂકી ના ખાતામાં જતા. સાહેબ અમે સભાસદ કરતા એનું બેંકનું એકાઉન્ટ ખોલાવી દઈએ બેંક આને લિંક અપ કરી દીધું. આપણે પેલા આપણે સરકારી વીમા જેવું હા. કોઈ બેંકમાં કપાઈ ગયો ટાઈમમાં આવે એટલે બહુ ઓકે સર છે રાઈટ છે બહુ વ્યવસ્થા કરી. આખા ઉત્તર ગુજરાતમાં કોઈ સમાજની સફળતા મળીને 25ના સમાજની સફળતા સફળતા મળી જાય. ગેરંટી. સાચે છે. બીજા સમાજ કોઈ આરોપ હોતું છે કે નહીં? બીજા સમાજથી કોઈ મદદ કરવાની હોતું કે છે? એટલે સાહેબ અમે એના માટે કારોબારી આ જોવા સાહેબ પૈસા અમે એમ પૂરો કરતી સમાજ બહારના સભ્ય બનાવો છો તમે અમારા દીકરા કન્યા આલો છો સમાજ પાસેથી લાવો તો 2500 ભરજો. બનાવતા તો કાંતિલાલ ના હું ભરતો. ના પણ સાહેબ સમાજ એટલું ધ્યાન રાખે સમાજનો પૈસો સમાજમાં જ રહે એવો પહેલાંથી બધાનો ધર્મ ગુણ છે. ના, એવું રાખવું જ પડે. અમારા સમાજના પ્રડવા છે. આપણે પોતે કમાતા હોય, સમાજ માટે તો હા. કરવું પડે. અને હમણાં સાહેબે જેમ કીધું ને નાના ફેમિલીની એવી મદદ થાય ને નાના માણસ બહુ એટલે અરે બહુ સાહેબ એનો કેટલીય વિધવાઓનો ઘર બચી છે એના બાળકોના એજ્યુકેશનનો પૈસા મળ્યા છે 12-13 વર્ષના અનુભવમાં. સાહેબ નાની નાની ઘણી બધી યોજનાઓ એક અમારું એક પાટીદાર કોર્પોરેશન અમદાવાદમાં ચાલે છે. એ આજે વિદેશ જે ભણવા જે વિદ્યાર્થીઓ જાય છે એમના બેલેન્સ માટે જે અત્યારે હાલ બેલેન્સ કરવું સામાન્ય પરિવારને જે અઘરું છે, સમાજ એમને 35 થી 40 લાખ રૂપિયા બહુ જ ઓછા નજીવા વ્યાજે આપે છે બેલેન્સ કરવા માટે. એટલે એને બહુ એ 35-40 લાખ રૂપિયાની રકમ ભેગી ના કરવી ઓફિશિયલી. હવે એ પૈસા અમે કેવી રીતે ઊભા કર્યા છે? કારણ કે આ તો નાની એમાઉન્ટ થાય નહીં. એટલે સમાજનો જે સમૃદ્ધ વર્ગ હોય એમની મિટિંગ બોલાવી અને 5 લાખથી વધુ રકમની ડિપોઝિટ મૂકવડાવી. 5 લાખથી વધુ રકમ એમાં 50 લાખ વાળા છે, 70 લાખ વાળા છે, 4 લાખ વાળા છે. બીજી વાત એવા છે કે ભાઈ જ્યારે આ બેલેન્સ ખૂટે તો મને કેવું 20-25 લાખ નોખી દે. એટલે આવી વ્યવસ્થાથી આ યોજના એટલી સફળ ચાલે છે. અમેરિકા જવા કેટલા લોકો લાગે? 40 છોકરોએ 1.5 વર્ષે આ યોજનાનું થયું, 1.5 વર્ષ આસપાસ. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા. પછી એ લોકો પાછા કે ત્યાં એમના ફાધર મધર આવ્યું ને જે બેલેન્સની વ્યવસ્થા માટે આ પૈસા આપીએ છીએ પેલી રીતે નહીં. એટલે 5 મહિને, 4 મહિને, 6 મહિને વિઝા લેવા બેલેન્સ બતાવો. ધક્કો માર પછી પાછા આપી દેવા. પછી પાછા તો right. હા, બીજી વ્યવસ્થા છે. એના પોતાનું જોખમ ના કરવા. એ સાયકલ ચાલે. એ દોડાદોડ ના થાય. ઘરનું ના ભરે. એવા માણસો હોય છે સામાન્ય કઈ વ્યાજ ખર્ચે પણ 2 લાખે મળી શકે એવા હોતા નથી. એવા સામાન્ય પરિવાર માણસો નથી મળ્યા. એની સરળ વ્યવસ્થા કેવી એ કહું. એને ઓફિસથી ફોર્મ લેવાનું, સાંભળજો મારી વાત, ઓફિસથી ફોર્મ લેવાનું, 2 જણની સહી કરાવવાની. 2 આ જણની જામીન તરીકે. જામીન તરીકે. બસ કોઈ નો ચેક, નો મોર્ગેજ, કશું જ નહીં. એ ફોર્મ લઈને ઓફિસે આવે એટલે અમારી જે ટીમ હોય ચેક કરી નાખે. ચેક કરી છે 4-5 જણા હા, છે. તપાસ અને કરી. 2-4-5 દિવસ, અઠવાડિયા, મહિના ચેક મળી જાય. એની કોઈ મીટિંગ શીટિંગ એવું નહીં કે હવે કરીએ છીએ ને ગોઠવીએ છીએ ને આવું નહીં. એ ત્વરિત નિર્ણય એમ. બીજા કદાચ કોઈ બીજા ના મળે તો તરત પૈસા તો પાછા. ચાલે. આ સાહેબ બેલેન્સ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી એ છે. બતાવો સરકારમાં છે નિયમ જ બેલેન્સ બતાવવું પડે છે. એટલે અને એનું સાહેબ પૈસા બીજા જોવું તો અમારી સારી ક્રેડિટ સોસાયટી સાહેબ આ તો બેલેન્સ ગેરંટી બતાવો. સાહેબ
એને બીજા પૈસાને હવે જોવા તો हमारे अहमदाबाद शाखा ની 25 गांव उमिया की क्रेडिट सोसाइटी है और बिहार में क्रेडिट सोसाइटी ग्रामीण इलाका में પૈસા અહીંથી આપીએ જ પાછો બે क्रेडिट सोसाइटी में બીજા પૈસા જોવો ને. फॉर्म पर એટલી વ્યવસ્થા થઈ જાય અને એ કેટલા ત્વરિત પૈસા હવે ક્રેડિટ સોસાયટી ચાલુ કરે આજે અમને પોણા 2 વર્ષ અહીંયા ગયા એક નાનો દાખલો આપું કે આપણા પાટીદારો સમાજમાં કેટલી મદદ કરે છે તો આ પોણા 2 વર્ષ ગાળામાં ક્રેડિટ સોસાયટીમાં અમારા 6000 સભ્યો થયા રજીસ્ટર અને 6000 સભ્યોમાંથી ફિક્સ ડિપોઝિટ એફડી 10.5 કરોડ રૂપિયા એમના 8.5 વર્ષમાં મળી એટલે દર મહિને 50 લાખ 40 લાખની એવરેજ થઈ ગઈ હવે એ એવરેજ અમારે કોઈનું ફોર્મ ના પાસ કરવાનો પ્રશ્ન આવતો નથી જેટલો ફોર્મ હોય તરત પૈસા એ બધા પૈસા ફોરેનના ઉપયોગ માટે વપરાય છે અને બધા અને એક પણ રૂપિયાનું ડ્યુ નહીં અમે 14.5 કરોડ રૂપિયા ધિરાણ કર્યું સામે એ જ પૈસા એટલે પેલું મદદ થઈ જાય કોર્પોરેશનની અને વત્તા ક્રેડિટ વધી આ ધિરાણ મળી જાય સમાજ સભાસદોની પડખે ઊભો દરેક કરોડના પૈસાનું વ્યાજ મળતું હોય એને બધા કરવાઈ જાય છે 5500 સમાજ ઘરનો સમાજ છે આ ગામ સાહેબ પત્રી એ તકલીફ એ છે ગામ કે નાના ગામમાં છીએ કઈ એક ગામમાં 27 ઘર છે 22 ઘર છે 38 ઘર છે અમે મોટા હોત તો વાર આગળ હતો 30,000 ની વસ્તી છે. 30,000 સમાજની 16,000 માણસનો જમણવાર 25,000 ની વસ્તી છે. સાહેબ અમારા સમાજમાં ક્રેડિટ સોસાયટી સમાજ લેવલે ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં અમારા વડીલ જૂના પીઠ બીજેપીના ભીખાલાલ સમાજમાં સૌથી પહેલી ક્રેડિટ સોસાયટી એમની આગેવાની હેઠળ અમારા ગામમાં બની છે 32 વર્ષ પહેલા હા સાહેબ સમાજમાં અમે પણ યોજનાઓ ઘણી લગ્ન કરવા હોય તો 1 રૂપિયો નહીં કરે છે અને આજે એક નવી યોજના બનાવવાના છીએ બહુ કહેવાય આ બધું જે આટલી ચિંતા સમાજના છેવાડામાં માનવી થાય છે ને બહુ કહેવાય આજે એક નવી યોજના મૂકવાના છીએ સાંભળાજી વાત છે તો બહુ સિક્રેટ છે પણ આ બધા બેઠા ઓપન કરી દેવાની આ સિક્રેટ અને એમાં એવી વ્યવસ્થા છે સમાજમાં 5500 ઘર છે અમારો એટલે 5500 ઘરમાં 2250 ઘર ગામડે રહેશે એટલે સમાજમાં સમાજની કમ્પાઉન્ડમાં એક એવો હોલ ઊભો કરીએ છીએ કે એવી એક શેડ ઊભો કરીએ છીએ કે ત્યાંથી એને સંપૂર્ણ કરિયાણું મળે એટલે સમાજના પ્રતિષ્ઠિત જે કે જવાબદાર વ્યક્તિઓ આવી એક ટીમ અમે તૈયાર કરી 2 દિવસમાં આવી એક ટીમ તૈયાર કરી અને એ ટીમ દ્વારા એની ખરીદી છે કે 500 ડબ્બા તેલના 200 ડબ્બા તેલના 500 કટ્ટો ચોખાનો હોલસેલમાં ખરીદ થાય અને એકદમ નીચા રેટે ખરીદવાની કેશ પૈસા નાખી અને એ 2-5% માર્જિન રાખીને સમાજના સભાસદને આપવાનું એટલે એક ઘર 5 થી 7,000 રૂપિયાનું કદાચ કરિયાણું લેતો હોય મહિને તો મહિને 2.5 કરોડ 1.5 કરોડ આસપાસની અહીંયા ખરીદી થાય એટલે સમાજનો પૈસો પાછો સમાજમાં રહે આવી એક વ્યવસ્થા આજે કરીએ છીએ વ્યાજબી ભાવ વ્યાજબી અને ક્વોલિટી હાઇજેનિક આ બધી વ્યવસ્થા જાળવીશું પાછા એટલે આવી એક વ્યવસ્થા આજે લોન્ચિંગ કરીશું વાત મૂકવાના છે એટલે નાનો વર્ગ ખરો જો અમારો સમાજ ખરો ને એમાં 70-80% વર્ગ હજી એવો છે કે જે મહિના 40-50,000 રૂપિયા કદાચ કમાતો હોય વધારે નહીં એવો 70% વર્ગ છે 30% વર્ગ જ આ લેવલનો છે ઉપરના લેવલનો એટલે એ લેવલનો મદદ થઈ જાય ને નાના વર્ગનું તો ઘણું કામ થઈ જાય પટેલોના 80% સમાજ બરાબર 40-50,000 વર્ષે એના ઉપર નહીં પટેલો કોઈ બી સમાજ હોય એ ફંડ અમે કેવી રીતે કર્યું પાછું હજુ 3-4 કરોડ રૂપિયા જોવું ને તો અમે 15-20 જણા બેઠા 10 લાખ 20 લાખ 15 લાખ 25 લાખ આ વ્યવસ્થા કરી ડિપોઝિટ એક વર્ષ સુધીનું કોઈ વ્યાજ નહીં આપવાનું બીજા વર્ષે બેંક વ્યાજ આપવાનું ત્રીજા વર્ષે બેંક વ્યાજ આપવાનું આવી એક વ્યવસ્થા કરી આગળ વધીએ છીએ એટલે પ્રયત્નો બધી બોડી હાલ એવી સેટ થયેલી છે કે એકબીજાને મદદ એકબીજાની વાતમાં હાય યુવા ટીમ છે બધી જુસ્સાથી આ વસ્તુ ઉપાડ લેવાની સાહેબ નરેશભાઈ આવ્યા પછી તો છોકરી જન્મ ને તો એને 10,000 ની આપી 9,000 એક વર્ષ સુધી એમના પરિવાર તરફથી જેટલી દીકરીઓ જન્મ એક દીકરી 9 વર્ષ સુધી તો 40 દીકરીઓ ચૂકી ચૂક્યા અમે આ 2-4 મહિનો ડિપોઝિટ કરે એને જે કરવું એ કરે છોકરી મોટી થાય ત્યાં સુધી ડિપોઝિટ વ્યાજ આવે એક તો સંખ્યા બી ખબર પડે કે દીકરીઓનો કેટલો જન્મ થાય છે તમે એટલે બધી દીકરીઓ પહેલી બજેટમાં એક સરસ યોજના કરી છે તો અત્યાર સુધી અમુક જ્ઞાતિ જાતિ માટે યોજના છે આપ તો સર્વ સમાજ માટે યોજના છે છોકરી 9મું ને 10મું જ લાગે છે એમાં હવે તો આટલી રકમ એ પાસ થાય તો 10મા
આટલી ટોટલી 11 એવો મળે. મોટી રકમ છે, લાખ રૂપિયા એક 11. એનો તમે પ્રચાર કરો. નમો લક્ષ્મી યોજના નામ છે નમો લક્ષ્મી યોજના બહુ સારી યોજના છે. અને કોઈ જ્ઞાતિ બાદ નહીં. નવમામાં 25,000 પહેલા એક કિંમત સાહેબે કીધું એ યોજના પણ એમાં શું છે, પહેલી દીકરી જન્મ લે ને એટલે એને સ્કૂલમાં પહેલા ધોરણમાં દાખલ કરો એટલે સીધા 6,000 રૂપિયા. પછી દીકરી 9મું ધોરણ પાસ કરે એટલે 60,000 રૂપિયા અને દીકરી 12મું ધોરણ પાસ કરે તો 1 લાખ રૂપિયા સરકાર આપે. અને કોઈ જ્ઞાતિ જાતિ જ્ઞાતિ જાતિ કોઈ નહીં, પહેલી દીકરી હોય. આ સાહેબે કીધી યોજના બીજી પાછી નમો લક્ષ્મી યોજના નમો લક્ષ્મી. અને શું કન્યાનું ખાતું ખોલો કોઈ પણ દીકરીનું ભણવાની શરૂઆત કરે તો એને બેંકમાં 7.5% વ્યાજ મળે. એ અલગ છોડો. એ અલગ જાગી એ પોલિસી આખી જુદી છે. મોતીલાલ એ તો રોકડ વ્યાજ સેવિંગ જેવું. સેવિંગ જેવું પણ 7.5% મળે. અને આપણા સમાજની કોઈ છોકરી 99% એવી નહીં હોય કે 12મું પાસ ના થઈ ના કરી હોય યસ. એને વાત મળી જ જાય. એ અભ્યાસ કરી લો ભરતભાઈ, તમે સાહિત્ય આપો. હા, અને એમાં 12માં સાહેબ સાયન્સ કોમર્સ નું કોઈ એવો બાદ નથી પાસ કરેલું નથી. 12મું પાસ કરેલું નથી. મોઘું પડે કરતી એ મોઘું પડે. પણ સાહેબ આ તો આપણને સરકારે આદેશ કર્યો છે એપીએમસી તમે આવું કરો. તમે એ બધું ભેગું ના કરશો. સમાજ લક્ષી વાત રાજકારણ ના ઊંડા રાજકારણ નહીં પેલું સાહેબ આ તો ચૂંટણી આવેલા ભાષણ કરવું. સારી બસ સાચી છે. કોમન પ્લસ છે એવું હા હા, બોલાવી લો. કર લો ફોન અમારા ખાસ નામ જૂના માર્કેટ યાર્ડના આવવાના મારા મીટિંગો અત્યારે સાહેબ અત્યારે માણસા અનિલભાઈ બી કયો જ છે મારું ડાયાબિટીસ જો ઘટાય એમના ડાયાબિટીસ ઘટાય સુગર ઘટાય ને તમારે સુગર લેવું પડે ને તમારે ભરતભાઈ અને મારા મજામાં બરોબર રાઈટ તમે એવા ટાઈમે લઈ જઈએ તો ત્યાંથી લીધા સ્ટેટ એ જ કરતા હતા પહેલા સાહેબ બેઠા છે
દિલીપી આવો. જય ઉમિયા, જય ઉમિયા. બેસો બેસો બેસો. તમારી જ રાહ જોતા આવો ભાઈ. પ્રવીણભાઈ, જય ઉમિયા, જય ઉમિયા. બોલો કાકા પત્રિકા દરેક ગામમાં રથ લઈને ગયા, રૂટ નક્કી કર્યો કે ભાઈ આટલા વાગે આ તારીખે આ ગામમાં, અને એ ગામમાં બધા રથનું સાંભળ્યું કર્યું, બેઠા ઉઠ્યા એમના જોડે અડધો પોણો કલાક વાત કરી, પત્રિકાઓ આપી અને બધાને આમંત્રણ આપ્યું. અને એમની 32 ગામ અમે આવી રીતે ફર્યા અમારા સમાજના મેનો મોટો 3 દિવસ 11, 12, 13 ફોટા પડાવી લેશે. જીવન બાકી આવી ગયો, લાભ લઈ લેશે સાહેબનો. હા, 100 પોઈન્ટ શું તમે હાથ મિલાવો. વારંવાર માફે ફેરો મારે સાહેબ. બોલ શ્રી ઉમિયા માત કી જય. જે બહેનોએ ભોજન લઈ લીધું હોય
તેઓએ સભા મંડપની અંદર પોતાનું સ્થાન મેળવી લેવું, સત્વરે મેળવી લેવું. જે ભાઈઓ બહેનોએ ભોજન લઈ લીધું હોય તેઓએ સભામાં પોતાનું સ્થાન મેળવી લેવા વિનંતી. સત્વરે જે બહેનો જે મંડપમાં નીચે બેઠેલી છે એ બધા જ ભાઈઓ બહેનોને વિનંતી કે તેઓ સભાની અંદર પોતાનું સ્થાન મેળવી લે. જલ્દી આજે આપણા આંગણે ભારતના ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આપણા આપણા આંગણે પધારેલા છે. સાથે વિજાપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ તથા સાથે શ્રી સીજે ચાવડા સાહેબ, કાંતિભાઈ પટેલ, ઊંઝા મંદિરેથી નેતાજી તથા આમંત્રિત મહેમાનો અત્રે અહીં આપણા ત્યાં પધારેલા છે. તો તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે તેઓ સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે.